ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ હવે સૌની નજર શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર કોણ બનશે તેના ઉપર છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કોને સ્થાન મળશે, કોને સત્તા સોંપવામાં આવશે. ભાજપ દ્વારા આજથી 3 દિવસ સુધી રાજ્યના મહાનગરોમાં નિરીક્ષકોની ટીમ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે. ભાજપના હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરાયેલા 3 નિરીક્ષકો આજથી આગામી 3 દિવસ સુધી ધારાસભ્યો અને કોર્પોરેટર સાથે રૂબરૂ મુલાકાત કરશે. દરેક વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક નેતાઓના મંતવ્યો લેશે કે તેઓ કોને મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જોવા ઈચ્છે છે. અને જાણકારી એવી મળી રહી છે કે 6મી મે બાદ ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની એક મહત્વની બેઠક મળશે. સેન્સ પ્રક્રિયાના રિપોર્ટના આધારે પાર્લામેન્ટરી બોર્ડ નામ પર આખરી મહોર મારશે. ગુજરાતમાં 15 જેટલી મહાનગરપાલિકાઓમાં ભાજપના શાસન બાદ હવે હોદ્દેદારોની નિમણૂક માટેની કવાયત તેજ બની છે. ભાજપના નિરીક્ષકો આજે શહેરના વિવિધ ઝોન અને વોર્ડના પ્રતિનિધિઓને મળશે. આ પ્રક્રિયા દરમિયાન પક્ષ પ્રત્યેની વફાદારી, જ્ઞાતિ સમીકરણો, વહીવટી અનુભવને ધ્યાને રાખી નામોની પેનલ તૈયાર કરશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં મેયર પદ માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નિરીક્ષકો પોતાનો રિપોર્ટ જે છે તે પ્રદેશ નેતૃત્વને સોંપશે અને ત્યારબાદ 6મી મે ગમે ત્યારે આ નામ પર મહોર મારી દેવામાં આવશે. અથવા તો બની શકે ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે ટેન્ડન્સી રહી છે, કોઈ નવું નામ સામે આવી શકે છે, જેની ચર્ચાઓ અત્યારે છે. એ સિવાય પણ આગામી અઠવાડિયું ગુજરાતના રાજકારણ માટે ખૂબ નિર્ણાયક સાબિત થવાનું છે. 4મી મે દેશની અલગ અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો છે. ઉમરેઠની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે. એ બાદ સ્થાનિક સ્વરાજને લઈને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના નામ પર મહોર મારી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. મહાનગરપાલિકાનું સુકાન કોને સોંપવામાં આવે તે 6મી મે બાદ ભારતીય જનતા પાર્ટી જાહેર કરી દે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે. આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.